તો રાજ્યમાં ફરી એકવાર મધ દરિયેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે। પોરબંદર નજીક ભારતીય જળ સીમાની અંદર ઓપરેશન એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને ડ્રગ્સ ઝડપી લીધું। કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ડ્રગ્સ બોટ અને 4 ક્રૂ મેમ્બર્સને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। તો ફરી એકવાર મધ દરિયેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે। પોરબંદર નજીક ભારતીય જળ સીમાની અંદર ઓપરેશન પાર પાડવામાં આવ્યું। એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને આ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ડ્રગ્સ બોટ અને 4 ક્રૂ મેમ્બર્સને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। તો રાજ્યમાં ફરી એકવાર મધ દરિયેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે। કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને પોરબંદર નજીક ભારતીય જળ સીમાની અંદરથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ડ્રગ્સ બોટ અને સાથે 4 ક્રૂ મેમ્બર્સને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। તો ફરી એકવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે ભારતીય જળ સીમાની અંદરથી। પોરબંદર નજીક ભારતીય જળ સીમાની અંદર ઓપરેશન પાર પાડી અને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ હોવાની માહિતી।